આજે આનંદધામ ગૌશાળા વાવ રોડ ભાભર પરમ પૂજ્ય બ્રહ્મચારી બાપુના આશીર્વાદથી આવી ગૌશાળા સંચાલિત અને ગૌ માતા આજે હરખી રહી છે। આજે અમારા ભાણાભાઈ શ્રી યશભાઈનો જન્મદિવસ નિમિત્તે ગૌ માતાની સેવા કરવામાં આવી છે। ગૌ માતાને ગોળ ખવડાવી અને ગૌ માતાના આશીર્વાદ અમારા ભાણાભાઈએ લીધા છે। આ ગૌ ભક્તો કાયમ 24 કલાક ગૌ માતાની સેવા કરે છે। એ ગોવાળભાઈ છે, એટલી ગાયની દેખ રાખીએ એટલી ગોવાળભાઈની પણ આપણી જવાબદારી આવે છે। પહેલો આ પાલક એટલે ગોવાળ કહેવાય। ગોવાળના આશીર્વાદ એ જ ગૌ માતાના આશીર્વાદ આપણે બધા તેઓને તન તનથી સમર્પિત થઈએ અને આજે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આપણે બધા આગળ વધી રહ્યા છીએ। તેને અટકાવી અને આપણા જન્મદિવસ હોય, શુભ કાર્ય હોય અને આપણા ઘણા વિવિધ પ્રસંગો હોય એ નિમિત્તે ગૌ માતાનું કાર્ય કરીએ। અમુક સારી સંસ્થાઓ જ્યાં ચાલતી હોય ત્યાં રૂબરૂ જઈ સેવાના યજ્ઞમાં આહુતિ પૂરીએ અને ત્યારે તો ખૂબ ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે। તો આપણે પશ્ચિમી સંસ્કૃતિથી અલગ રહી અને ધર્મના કાર્યમાં જઈએ। આ જો ગૌ માતા કેટલા હરખીના આશીર્વાદ આલી રહી છે આજે અમારા ભાણાભાઈ યશ નહીં તો આવા દરેક ભાઈઓ બહેનો વડીલોના જન્મદિવસ હોય, આપના શુભ કાર્યો હોય અને અમુક વિવિધ પ્રસંગો હોય છે તો પ્રસંગે પાદરૂપ રહી આપણે ગૌ માતાની સેવા કરીએ। વિવિધ ઘણી બધી સંસ્થાઓ ચાલે છે ત્યાં જઈ યોગદાન આપીએ। એ જ અભ્યર્થના પ્રાર્થના સૌને મારા વાલા જય જલારામ મંદિર ભાભર સેવક શૈલેષભાઈ મોચીના સૌને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, સનાતન ધર્મની જય હો।